હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે નાળિયેરના લાડુ. શિયાળાનું સ્પેશિયલ બાળકો માટે ચોકલેટ પણ ભૂલાવી દે તેવા મસ્ત મજાના આ લાડુ આપણે તૈયાર કરીએ માત્ર 2 થી 3 ઇન્ગ્રીડિયન્ટ્સમાં, અને 5 મિનિટમાંથી 10 મિનિટમાં આપણા લાડુ બનીને તૈયાર થશે. તો વિડીયોને અંત સુધી જોજો. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. તો સૌ પ્રથમ તો આપણે આ નાળિયેર લઈ લીધું છે, અને આ ઝીણી એવી ખમણીથી આપણે બધું નાળિયેર આવે ખમણીથી ખમણી નાખવાનું છે. તો આ ખમણ આપણે નાળિયેરનું તૈયાર કરી લીધું છે ફ્રેન્ડ્સ. તો આવું ઝીણું આપણે ખમણ કરવાનું છે. હવે ખમણ કર્યા બાદ આપણે એની સાથે ગોળ એડ કરવાનો છે. તો એક તપેલીમાં ગોળ ગરમ કરવા મૂકી દઈ અને 2 નાની ચમચી જેટલું એમાં મેં પાણી એડ કર્યું છે, જેથી કરી અને ગોળ તરત જ ઓગળી જાય. તો હવે આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર ગોળને ગરમ કરવાનો છે. તો સારો એવો ગોળનો પાક આવી જાય ત્યાં સુધી આપણે ગોળ ગરમ કરતા રહીશું, અને આ સમયે આપણે સારી રીતે હલાવતા રહેવાનું છે ફ્રેન્ડ્સ. તો આ નાળિયેરના લાડુ બનાવવામાં સૌ ઇઝી છે, અને બાળકો માટે એકદમ ટેસ્ટી તૈયાર થાય છે, અને બાળકો એને હસતા મોઢે ખાતા થઈ જાય છે, અને ચોકલેટને પણ ભૂલાવી દે તેવા ઘરના નાળિયેરના લાડુ શિયાળા માટે સ્પેશિયલ. તો હવે આપણો ગોળ થોડો ઘણો ગરમ થઈ ગયો છે, અને આ સમયે હજુ આપણે હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ ગોળ પાકી અને એના ઉભરા આવે છે. આ સમયે હજુ આપણે એને લાલ થવા દેવાનો છે. તો લાંબા સમય સુધી આપણે નાળિયેરના લાડુ સાચવવા હશે તો ઇઝી પડશે. અને આપણે નાળિયેરમાં તેલ હોય છે, તો આપણે ગોળમાં આપણે ઘી એડ કરતા નથી, કારણ કે નાળિયેર તેલવાળું જ હોય છે, અને બાળકો શિયાળામાં આ લાડુ ખાય તો એના માટે બહુ જ બાળકોના સ્વાસ્થ્ય માટે આ લાડુ ખૂબ જ ફાયદાકારક છે. તો તમે જોઈ શકો છો ગોળનો પાક એકદમ આવી ગયો છે, અને ગોળ એકદમ લાલ થઈ ગયો છે. તો આ સમયે હવે થોડો સમય માટે આપણે હલાવવાનું છે, જેથી કરી અને ગોળનો પાક એકદમ સરસ આવી જાય. તો ગોળના ઉભરા તમે જોઈ શકો છો, સારી રીતે ગોળ આમાં મિક્સ થઈ ગયો છે. હવે આને આપણે હલાવતા રહીશું હજુ થોડો સમય માટે, અને ગોળને એકદમ લાલ થવા દેવાનો છે, જેથી કરી અને લાડુ આપણા લાંબો સમય સુધી રહી શકે. તો આ એકદમ લાલ અને તમે જોઈ શકો છો એવું ગોળનો પાક તૈયાર થઈ ગયો છે. હવે આમાં આપણે કોપરાની છીણ એડ કરવાની છે. પહેલાં એકદમ ઉભરા આવે એને ઠંડા પડવા દેવાના, પછી લાલ એકદમ ગોળ દેખાય ત્યારે આપણે આમાં કોપરાની છીણ એડ કરવાની છે, અને ત્યારબાદ થોડો સમય માટે આપણે એને હલાવતા રહેવાનું છે. જોઈ શકો છો હવે આપણે આમાં એકદમ લાલ ગોળ થઈ ગયો છે, એમાં ખમણને એડ કરી દઈએ, અને હવે આને માત્ર થોડી સેકન્ડ માટે હલાવતા રહેવાનું છે. અને આ સમયે મેં સૂંઠ અને એલચી જાયફળનો મિક્સ પાવડર એડ કર્યો છે. જેના એલચી એ નકરી નાખો તો ચાલે, પરંતુ શિયાળો છે તો આપણે સૂંઠ પણ આમાં એડ કરી છે. હવે આપણે એને સારી રીતે માત્ર 10 થી 15 સેકન્ડ હલાવી અને ગેસ બંધ કરી દઈએ. હવે હાથમાં સહેજ એવું આપણે ઘી લગાવી, અથવા તમે તેલ પણ લગાવી શકો છો, અને આપણે એના લાડુ આવી રીતે નાની નાની લાડવી વાળી લેવાની છે. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આવા નાનો લાડુ બની અને તૈયાર. આ ગરમ હોય ત્યાં જ વાળી લેવાના, કારણ કે આપણો ગોળનો પાક એકદમ વધારે થઈ ગયો હોય પછી આપણા ગોળના પાકથી લાડુ વળે નહીં, અને જો વધારે પડતા હોય તો પાછું એને આપણે ગરમ કરી લેવું, જેથી કરીને આપણે સારી રીતે લાડુ વળી જાય. તો ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને કેવી લાગે, અને મારા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ પ્લીઝ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જય માતાજી. તો તૈયાર છે આપણા મસ્ત ગોળ અને નાળિયેરના હેલ્ધી લાડુ, શિયાળુ સ્પેશિયલ